Namaste. Good morning, student. Very warm welcome to the online session. Let's start today's session. Your class is BBA Semester 3. Subject is Corporate Accounting and Practice. And as a reference book, we are using B.A. Shah Prakashan's textbook. Your syllabus copy. Unit 2, Part 2, External Reconstruction of the Companies. It's date 36. Sum number 23, textbook માં આપેલો છે ધારા લિમિટેડ એન્ડ બીના લિમિટેડ. રકમ સમજાવી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ, equities and liabilities, shareholders fund માં share capital આપ્યું છે 6400, equity share ₹100 each. 6,40,000 છે. 4,800 પ્રેફરન્સ શેર છે 10%, એના છે 4,80,000. ટોટલ કેપિટલ તમારી 1120. રિઝર્વ અને સરપ્લસમાં અહીં આપણી પાસે બે ફંડ મળેલા છે, રિઝર્વ, જનરલ રિઝર્વ અને P&L એકાઉન્ટ. સામે નેક્સ્ટ આપે છે નોન કરન્ટ લાયબિલિટીમાં 9% ડિબેન્ચર આપ્યા છે, કરન્ટ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ. ટોટલ થાય છે 17,70,000, 17,70,000. એસેટ સાઇડ જોઈએ તો ટેન્જિબલ એસેટ્સમાં બે છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ મશીનરી. ઇન્ટેન્જિબલમાં ગુડવિલ આપેલી છે જૂની. અધર નોન કરન્ટ એસેટમાં બે ફિક્ટિશિયસ એસેટ આપી છે, એક છે ડિસ્કાઉન્ટ ઓન શેર અને બીજું છે એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ. કરન્ટ એસેટ્સ થી આપણે બધા પરિચિત છીએ, સ્ટોક, ડેપ્ટર, બિલ્સ રિસીવેબલ અને કેશ. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ જે આપેલા છે. હવે સમ સ્ટાર્ટ કરતા પહેલા કેટલા અકાઉન્ટ્સ ને શું બનાવવાનું છે એ હું તમને પહેલા કરાવી દઉં. તો સૌથી પહેલા આપણે વર્કિંગ નોટ કરશું. એ લગભગ તમારે 1 થી 1.5 પેજની થશે, 1.5 થી 1.5 પેજ જેવું તો મિનિમમ થશે જો છૂટથી લખો તો. ત્યારબાદ આટલા અકાઉન્ટ્સ પહેલા બનાવી નાખો. ઇન ધ બુક્સ ઓફ ધારા લિમિટેડ સ્ક્રીનશોટ લઈ લેજો. રિયલાઇઝેશન અકાઉન્ટ અહીંયા Z પણ યુઝ થાય છે, S પણ યુઝ થાય છે, તમારે જે યુઝ કરવું હોય તમે કરી શકો. રિયલાઇઝેશન અકાઉન્ટ આટલી લાઈનનું. બિલ્સ પેયેબલ અકાઉન્ટ બનશે, સ્ક્રીનશોટ લઈ લેજો. પછી બિલ્સ રિસીવેબલ અને બેંકનું અકાઉન્ટ, એનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ બીના લિમિટેડ અકાઉન્ટ એટલે કે પરચેસિંગ કંપની, ઇક્વિટી શેર ઓફ બીના લિમિટેડ, ઇક્વિટી શેર હોલ્ડર્સ. અને લાસ્ટમાં પ્રેફરન્સ શેર હોલ્ડર. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને લાસ્ટ પ્રેફરન્સ શેર હોલ્ડર. કમ્પ્લીટ. આટલું રેડી થાય ત્યારબાદ તમારે બેલેન્સ શીટ બનાવવાની છે, એ પણ ડ્રો કરી રાખો એટલે પછી એન્ટ્રી કરવાની બાકી રહે. સ્ક્રીનશોટ લઈ લેજો. અને એસેટ સાઇડનો સ્ક્રીનશોટ. કમ્પ્લીટ. હવે સમ સ્ટાર્ટ કરું છું, રીડ કરીને એક્સપ્લેન કરવાનો. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ હોપ કે તમે લોકોએ ડ્રો કરી નાખ્યું હશે. તો સ્ટાર્ટ કરીએ સર. લેફ્ટ હેન્ડ સાઈડ આપણા ટ્રેડિશન પ્રમાણે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ક્વેશ્ચન છે. બેલેન્સ શીટ ધારા લિમિટેડની, એનો બિઝનેસ પરચેસ કરવાનો છે બીના લિમિટેડ. તો ફરી એકવાર નજર નાખી લઈએ. A scheme of reconstruction was agreed upon as under a new company to be formed called Bina Limited to take over the business of Dhara Limited, accept cash and bank balance. બીના લિમિટેડ નામની નવી કંપનીનું બનાવવામાં આવી છે, સ્થાપના કરવામાં આવી છે ધારા લિમિટેડનો બિઝનેસ પરચેસ કરવા માટે. એ લોકો કેશ અને બેંક નહીં લઈ જાય ધારા લિમિટેડનું. હવે જ્યારે પણ તમારે જૂની કંપનીમાં કેશ કે બેંક બેલેન્સ લઈ જવાનું ન હોય ત્યારે આપણે ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની જે છે
એ આપણે કેશ એન્ડ બેંક અકાઉન્ટ આપણે બનાવવાનું હોય છે. એડજસ્ટમેન્ટમાં શું કીધું છે પહેલા એડજસ્ટમેન્ટથી શરૂઆત કરીએ, વર્કિંગ નોટ એ પ્રમાણે આપણે કરતા જશું. શરૂઆત કરશું રાઈટ હેન્ડ સાઈડથી. સૌથી પહેલા આપણે ઉપર નોટ ડાઉન કરી નાખશું વેન્ડર કંપની અને પરચેઝિંગ કંપની. વેન્ડર કંપની છે ધારા લિમિટેડ અને પરચેઝિંગ કંપની છે બીના લિમિટેડ. ઓકે, સમમાં સ્ટાર્ટ કરીએ આપણે. એમ એ વર્કિંગ નોટને હેડમાં લખ્યું છે, પણ તમારે વર્કિંગ નોટ નહીં, સમ સ્ટાર્ટ થાય ને ત્યાં જ તમારે આ લખવાનું છે અને પછી વર્કિંગ નોટ સ્ટાર્ટ થશે. સમ સ્ટાર્ટ કરો એટલે સૌથી પહેલા તમારે આ લખવાનું રહેશે, ખાસ યાદ રાખજો. પછી વર્કિંગ નોટ સ્ટાર્ટ કરીએ આપણે એઝ પર ધ એડજસ્ટમેન્ટ. તો સૌથી પહેલા વેન્ડર કંપનીનું નામ ધારા લિમિટેડ, પરચેઝિંગ કંપની બીના લિમિટેડ. તો પહેલા શું કીધું છે 5 equity share of ₹100 each, 80 rupees paid of Bina Limited company to be issued against 4 equity share in the Dhara Limited. ધારા લિમિટેડના જૂના 4 ઇક્વિટી શેર સામે બીના લિમિટેડના નવા 5 ઇક્વિટી શેર આપણે દેવાના થાય છે. તો આપણે પહેલા જોવું પડશે કે ધારા લિમિટેડના જૂના ઇક્વિટી શેર કેટલા. તો ઉપર બેલેન્સ શીટની અંદર નજર નાખીએ આપણે, તો ઇક્વિટી શેર કેપિટલ આપી છે તમને 6400 શેર્સ. નંબર ઓફ શેર તમને આપી દીધા છે. ઓકે, તો એના માટે વર્કિંગ નોટમાં સ્ટાર્ટ કરશું આપણે ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. ઇક્વિટી શેર હોલ્ડરને આપણે શું આપીએ છીએ? તો ઓલ્ડ ઇક્વિટી 4 હોય તો ન્યૂ ઇક્વિટી બીના લિમિટેડના 5 આપશું. તો જૂના 6400 હોય તો કેટલા? આ પ્રમાણે. ડન. એટલે 8000 ઇક્વિટી શેર આપણને નવા મળ્યા. હવે ઈ ઇક્વિટી શેર કેપિટલ કેટલી થશે? તો કે 8000 શેર છે, 100 રૂપીનો શેર ભલે હોય, પણ આપણે 80 રૂપીસ પેડ અપ તરીકે દેવાના છે. એટલે નવા ઇક્વિટી શેર જે છે એ થશે 6,40,000 રૂપીસના 8000 શેર ઇન્ટુ 80 રૂપીસ પેડ અપ પ્રાઇસ. તો અહીંયા 6,40,000 રૂપિયા આપણે ના શેરની વેલ્યુ થશે. ત્યારબાદ સેકન્ડ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. 4 ઇક્વિટી શેર ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યું. 4 equity share rupees 100 each of the Bina Limited to be issued against the 3 equity share of preference share of Dhara Limited. તો ધારા લિમિટેડના 3 પ્રેફરન્સ શેર સામે આપણે બીના લિમિટેડના 4 ઇક્વિટી શેર પ્રેફરન્સની સામે ઇક્વિટી શેર દેવાના છે. તો અહીંયા વર્કિંગ નોટમાં ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ શું દેવાનું છે? ઓલ્ડ પ્રેફરન્સ શેર 3 હોય તો નવા 4. તો ઓલ્ડ ટોટલ કેટલા છે? 4800. 10% પ્રેફરન્સ શેર અહીંયા આપેલા છે. તો 4800 પ્રેફરન્સ શેર આપણે થશે 6400 શેર. આ રીતે 3 રાશિ મૂકીએ એટલે. તો આ રીતે આપણે વર્કિંગ નોટ પહેલા કરી નાખો. એટલે 5,12,000 ના ટોટલ અમાઉન્ટ ઓફ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને રૂપિયા ઇક્વિટી શેર દેવાના થયા. ઇક્વિટી શેરની અમાઉન્ટ ટોટલ પરચેસ કન્સિડરેશન જોઈએ તો 11,52,000 છે. 11,52,000 જે તમારા બેલેન્સ શીટની આન્સરની અંદર ટેલી થઈ જાય છે. તો પહેલા આ વર્કિંગ નોટ કરી નાખો. પરચેસ કન્સિડરેશન અથવા પરચેસ પ્રાઇસ તમે કોઈ પણ ટાઇટલ આપી શકો છો. પરચેસ પ્રાઇસ પણ આપી શકાય છે અને પરચેસ કન્સિડરેશન પણ આપી શકાય છે. પરચેસ કન્સિડરેશન તો પરચેસ પ્રાઇસ પછી સેકન્ડ વર્કિંગ નોટ આવે છે નેટ એસેટ્સ. હંમેશા આપણે એ પ્રમાણે જ કરશું. તો અહીંયા નેટ એસેટ
એની ફોર્મ્યુલા છે ટોટલ એસેટ્સ ટેકન ઓવર માઇનસ ટોટલ લાયબિલિટી ટેકન ઓવર. તો જે ટોટલ એસેટ આપણે લઈ જવાની છે એમાંથી લાયબિલિટીને આપણે લેસ કરાવશું એની વેલ્યુ. તો એસેટ્સ ની અંદર એને આપણને શું કીધું જોઈ લો. સૌથી પહેલા ઉપર એને એવું કીધું કે કેશ અને બેંક નહીં લઈ જાય. ઓકે, તો તમારા ક્વેશ્ચન પેપર જ્યાં તમારી પાસે હોય તો ટેક્સ્ટ બુક હોય તો કેશ એન્ડ બેંકમાં પહેલા ક્રોસની સાઈડ મૂકો, એ લખી લઈ જવાનું. ત્યારબાદ લખ્યું છે ફોર્થ એડજસ્ટમેન્ટ, થર્ડ ડિબેન્ચર હોલ્ડરનું છે. અત્યારે ફોર્થનું વાત કરીએ. થર્ડમાં શું કીધું છે? ડિબેન્ચર હોલ્ડર્સ ઓફ ધારા લિમિટેડ ટુ બી ઇશ્યુડ સફિશિયન્ટ ડિબેન્ચર ઓફ બીના લિમિટેડ સો એઝ ટુ ગીવ ધેમ 10% પ્રીમિયમ. 10% પ્રીમિયમ દેવાની વાત છે. તો એ આપણે જ્યારે ડિબેન્ચરનું કેલ્ક્યુલેશન કરશું ત્યારે હારે લઈ લઈશું. પહેલા આપણે એસેટ્સ લઈ લઈએ. બિલ્સ રિસીવેબલ એન્ડ બિલ્સ પેએબલ આર નોટ ટેકન ઓવર બાય ન્યૂ કંપની. એ બે લઈ જવાની નથી, એટલે જે નથી લઈ જવાની એને કન્સિડર નહીં કરવાનું. ત્રણ વસ્તુ ના પાડી એમાં. એક, બિલ્સ પેએબલ નથી લઈ જવાના આપણે, તો એમાં આપણે રેડ સાઇન કરી નાખી. પછી અહીંયા બિલ્સ રિસીવેબલ નથી લઈ જવાના અને કેશ નથી લઈ જવાના. તો જે નથી લઈ જવાનું હું અહીંયા રેડ સાઇન કરું છું, તમે લોકો એને ક્રોસની લાઈન કરી નાખજો, ખ્યાલ આવી જાય. બાકી રહ્યું શું? તો બાકી બુક વેલ્યુ પ્રમાણે લેવાની. કઈ કન્સિડરેશન ના કીધું હોય, સોલ્યુશન ન આપ્યું હોય, નવી પ્રાઇસ તો બુક પ્રાઇસ જ લેવાની આવે. તો હવે ટોટલ એસેટ્સ ટેકન ઓવર નેટ એસેટની વર્કિંગ નોટમાં એસેટ સાઇડ કઈ કઈ વસ્તુ બાકી રહી? તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ 3,08,000, અહીંયા મૂકી દીધું પહેલી વેલ્યુ. પ્લાન્ટ મશીનરી છે 390, તો આપણે એ મૂકી દીધા. ત્યારબાદ ગુડવિલ ન આવે અને અધર નોન કરંટ એસેટ પણ ન આવે. કરંટ એસેટ્સ ની અંદર સ્ટોક અને ડેપ્ટર્સ, એની વેલ્યુ છે 3,94,000 અને 1,92,000. એટલે ઇન શોર્ટ ટોટલ 4 એસેટ્સ થઈ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, સ્ટોક અને ડેપ્ટર્સ. તો એનો ટોટલ થાય છે 12,84,000, જે તમારી ટેક્સ્ટ બુકમાં ટેલી થઈ જાય છે. નેક્સ્ટ લાયબિલિટીઝ ની આપણે વાત કરીએ તો લાયબિલિટીઝ ની અંદર તમને ડિબેન્ચર્સ આપ્યા છે 2,16,000. ઓકે, તો એની એક નાનકડી અલગથી વર્કિંગ નોટ કરવી હોય તો કરી શકાય, અથવા અહીંયા તમે બ્રેકેટમાં કેલ્ક્યુલેશન મૂકી શકો છો. તો ડિબેન્ચરની વાત કરીએ આપણે, તો અહીંયા બેલેન્સ શીટમાં ડિબેન્ચર્સની વેલ્યુ તમને આપી છે 2,16,000. ઓકે, તો એ આપણે અહીંયા લખવાના અંદર. પછી એડજસ્ટમેન્ટમાં શું કીધું નીચે? Debenture holders of the Dhara Limited to be issued sufficient debenture of Bina Limited so as to give them 10% premium. તો ડિબેન્ચર ની વેલ્યુ છે જૂના ધારા લિમિટેડ ની વેલ્યુ છે 2,16,000. એના 10% કરીએ આપણે એટલે થશે 21,600. એ આપણે એડ કરશો એટલે ટોટલ એની વેલ્યુ થશે 2,37,600. ઓકે, અને સાથે સાથે બિલ્સ પેએબલ નથી લેવાના. તો હવે બાકી શું રહ્યું લાયબિલિટીમાં? તો લાયબિલિટીમાં હવે ડિબેન્ચર પછી રહે છે ક્રેડિટર 1,32,000. તો અહીંયા આપણે ક્રેડિટર મૂકી દીધા 1,32,000. તો 2,37,600 પ્લસ 132 કરીએ એટલે તમારે ટોટલ થશે 3,69,600. ટોટલ એસેટ્સ ટેકન ઓવર આવી હતી 12,84,000, 12,84,000 અને લાયબિલિટીનો ટોટલ થાય છે 3,69,600. એમાંથી લેસ કરીએ એટલે નેટ એસેટ મળશે તમને 9,14,400. જે પણ તમારા ટેક્સ્ટ બુકમાં આન્સર આપેલો છે એની સાથે ટેલી થઈ જાય છે. આટલી વર્કિંગ નોટ પહેલા લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો અને વર્કિંગ નોટ બતાવી દો. અમુક એડજસ્ટમેન્ટ આમાં નવા છે એટલા માટે હું બ્રેક કરીને તમને કરાવું છું. મતલબ કે એક ટોપિક પતી જાય પછી નોટ ડાઉન કરી નાખો, પછી સેકન્ડ સ્ટાર્ટ કરો એટલે ધીમે ધીમે તમને આખો સમ સમજાઈ જશે. સ્ક્રીનશોટ લઈ લીધો, લખો, પછી જ આગળ વધજો. હું કન્ટિન્યુ કરું છું.
હવે નેટ એસેટ અને ગુડવિલ ની પીસી કમ્પ્લીટ થઈ જાય એટલે લાસ્ટ વર્કિંગ નોટ તમારે આવે છે ગુડવિલ અથવા કેપિટલ રિઝર્વ. જો નેટ એસેટ વધારે હોય તો આપણે કેપિટલ રિઝર્વ આવે અને પીસી વધારે હોય તો ગુડવિલ આવે. તો અહીંયા પીસી ની અમાઉન્ટ આપી આપણે ફાઇન કરી 11,52,000. બરાબર, તો 11,52,000 પીસી છે અને સામે નેટ એસેટ છે 9,40,400. એટલે ડાયરેક્ટ લોજિક છે કે તમારે ગુડવિલ જ જનરેટ થાય છે તો ગુડવિલ આવશે 2,37,600 જે તમારી ટેક્સ્ટબુકના આન્સર સાથે મેચ થાય છે. તો ગુડવિલની કેલ્ક્યુલેશન કરી નાખો પછી આપણે આગળ અકાઉન્ટ્સમાં એન્ટ્રી એની કરીએ. હવે તમને જે કીધા છે અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના રકમમાં જઈએ આગળ. એડજસ્ટમેન્ટ આપણે બધા લઈ લીધા, ચારે ચાર એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપી દીધી છે આપણે. નેક્સ્ટ શું કહે છે, યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર લેજર અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ ધારા લિમિટેડ. જે વેન્ડર કંપની છે એની બુક ઇન ધ બુક્સ એના બુકની અંદર આપણે અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. તો અહીંયા ઉપર ટાઇટલ આપી દેવાનું ઇન ધ બુક્સ ઓફ ધારા લિમિટેડ. વર્કિંગ નોટનું સેક્શન કમ્પ્લીટ કર્યું આપણે. સૌથી પહેલું આવશે રિયલાઇઝેશન અકાઉન્ટ. ઓલરેડી તમે લોકોએ સ્ક્રીનશોટ લઈ લીધા હતા અને અકાઉન્ટ્સ પ્રિપેર કરીને રાખ્યા છે. હવે જે અકાઉન્ટ્સ તમે પ્રિપેર કરીને રાખ્યા છે તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું અને શું કરવું. તો પહેલા હું તમને કહું એ પ્રમાણે એન્ટ્રી કરી નાખો પછી આપણે એનું કરીએ. તો પહેલા આપણે બિલ્સ પેએબલ અકાઉન્ટ બનાવ્યું છે તો એની અંદર હું આ સાઈડ લેફ્ટ સાઈડ બેલેન્સ શીટ રાખું છું એટલે આપણને એમાંથી રેફરન્સ લેવાની ખબર પડે ડિટેલ્સ. તો બિલ્સ પેએબલ અને બિલ્સ રિસીવેબલ અને કેશ આ ત્રણ એસેટ્સ અને લાયબિલિટી ટોટલ જે ત્રણ છે એ બીના લિમિટેડ કન્ટિન્યુ નથી કરવાની, પરચેઝ નથી કરવાની. એટલા માટે જે કાંઈ પણ નિયમ યાદ રાખજો, જે એસેટ્સ કંપની પરચેઝ કરે છે કે લાયબિલિટી લઈ જાય છે એ સિવાય જે નથી લઈ જતી એના તમારે અકાઉન્ટ બનાવવાનું. નિયમ પ્રમાણે એ વસ્તુ જે વેન્ડર કંપની છે એને પોતાની રીતે ડિસ્ચાર્જ કરવી પડે. બરાબર, તો એના માટે આપણે ફોર્થ એડજસ્ટમેન્ટ આપેલો જ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એની પોસ્ટિંગ નથી કરવું પણ ફર્સ્ટ ઓફ ઓલ જે આપણે અકાઉન્ટ્સ વેન્ડર કંપની જે નથી લઈ જતી બરાબર એ તમારે વેન્ડર કંપની જે વસ્તુ પરચેસિંગ કંપની નથી લઈ જતી એના અકાઉન્ટ્સમાં શું એન્ટ્રી થશે એ સમજી લો. તો સૌથી પહેલા બિલ્સ પેએબલ અકાઉન્ટ કર્યું છે એ લાયબિલિટી કહેવાય. એટલે અહીંયા બિલ્સ પેએબલ ની અમાઉન્ટ છે 24,000 બેલેન્સ શીટમાં આપી છે. આ 24,000 જે છે એ અમાઉન્ટ તમારે અહીંયા બિલ્સ પેએબલ અકાઉન્ટમાં લખી નાખવાનું બાય બેલેન્સ ડોટ ડાઉન 24,000. આની એન્ટ્રી તમારે કરી નાખવાની. ડન. જે એન્ટ્રી પતશે હું હાઇલાઇટ કરતી જઈશ તમને આઈડિયા આવે એટલે બાય પહેલા બિલ્સ પેએબલમાં બેલેન્સ ડ્રોપ ડાઉન કરી નાખ્યું. એ જ રીતે નીચે આપણે બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ બનાવ્યું છે આપણે એ પણ પરચેસિંગ કંપની નથી લઈ જતી એટલા માટે બેલેન્સ બ્રોટ ડાઉન કરીને મૂકી દેવાના. એનું ઓપનિંગ બેલેન્સ કેટલું છે બિલ્સ રિસીવેબલ ના છે અહીંયા લાસ્ટ સેકન્ડ લાસ્ટ એન્ટ્રી છે 1,28,000 તો એ આપણે મૂકી દીધા. હવે આવે છે કેશ એન્ડ બેંક, એ પણ નથી લઈ જવાના. તો કેશ એન્ડ બેંકની લાસ્ટ અહીંયા તમે બેલેન્સ શીટમાં જુઓ તો 1,12,000 આપેલા છે. એ પણ અહીંયા કેશ બેંક એસેટ કહેવાય. એસેટમાં બેલેન્સ બ્રોટડાઉન હંમેશા ડેબિટ હોય તો એ તમારે અહીંયા મૂકી દેવાનું. કેશ એન્ડ બેંક 1,12,000 બેલેન્સ બ્રોટડાઉન. આટલું કમ્પ્લીટ કરી નાખ્યું. ત્યારબાદ હજી પણ કેટલીક વસ્તુ છે કે જે આપણે બેલેન્સ શીટમાંથી ઓલરેડી લઈ લેવી જોઈએ. તો ત્રણ વસ્તુ આપણે એ લીધી. ત્યારબાદ આપણા જે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર છે એનું બ્રોટ ડાઉન અને કેરી ડાઉન. તો અહીંયા ઇક્વિટી શેર કેપિટલ 6,40,000 છે અને પ્રેફરન્સ 480 બેલેન્સ શીટમાં જુઓ રકમમાં. ઓકે, સૌથી પહેલા જે ઇક્વિટી શેર હોલ્ડર્સ છે એમાં ડેબિટ ક્રેડિટ સાઇડ બાય ઇક્વિટી શેર કેપિટલ
વેઇટ. તો અહીંયા ઇક્વિટી શેર કેપિટલ 6,40,000 છે, એ અહીંયા મૂકી દેવાનું. ઇક્વિટી શેર હોલ્ડરમાં ઇક્વિટી શેર કેપિટલ 6,40,000. જેટલું હાઇલાઇટ કરું એટલી જ એન્ટ્રી કરતા જજો હારે હારે. સેમ વે પ્રેફરન્સ શેર હોલ્ડરનું આપણે અકાઉન્ટ બનાવ્યું છે, એની અંદર પ્રેફરન્સ શેર કેપિટલ આપી છે 4,80,000. તો અહીંયા તમારે એ મૂકવાની રહેશે 4,80,000. એટલે ઇક્વિટી શેર હોલ્ડરમાં ઇક્વિટી શેર કેપિટલની એન્ટ્રી કરી નાખો. બેલેન્સ નોટ ડાઉન તો ન લખાય, પણ બાય ઇક્વિટી શેર કેપિટલ, અને પ્રેફરન્સ શેર હોલ્ડરમાં બાય પ્રેફરન્સ શેર કેપિટલ. જેટલું પણ આપણી પાસે બેલેન્સ શીટમાં બેલેન્સ છે ને, એને પહેલા તમારે લઈ લેવાનું, પછી આપણે આગળ વધશું. સાથે સાથે આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સમાં કેપિટલની સાથે સાથે જે કંઈ પણ રિઝર્વ ફંડ પડ્યા છે એ લઈ લઈએ. તો અહીંયા જનરલ રિઝર્વ અને પીએનએલ અકાઉન્ટ આપ્યું છે. તો જનરલ રિઝર્વ અને પીએનએલ અકાઉન્ટ એ અહીંયા આપણે લખી નાખવાનું ઇક્વિટી શેર હોલ્ડરમાં ક્રેડિટ સાઇડ બાય જનરલ રિઝર્વ, કારણ કે જે કાંઈ પણ બિઝનેસનો એક્યુમ્યુલેટેડ પ્રોફિટ છે એ અલ્ટિમેટલી એના ઓનર છે, એના પર હક કોનો, રાઈટ કોનો ગણાશે, ઇક્વિટી શેર હોલ્ડર્સમાં. તો એ આપણે એન્ટ્રી કરી નાખવાની. ખાસ યાદ રાખજો, બેલેન્સ શીટની બધી એન્ટ્રી પહેલા આપણે આ રીતે કરી નાખવાની. કમ્પ્લીટ. ત્યારબાદ ફિક્ટિશિયસ કોઈ એસેટ આપી હોય તો અહીંયા આપ્યું છે ડિસ્કાઉન્ટ ઓન શેર અને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ. તો આ બંને ફિક્ટિશિયસ એસેટ છે એ તમારે અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરમાં ડેબિટ સાઇડ બે એન્ટ્રી કરવાની રહેશે. વન બાય વન સમજતા જજો, એન્ટ્રી કરતા જાઓ. આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ એટલે કહું છું કે કદાચ એક્ઝામની અંદર અકાઉન્ટ્સ તમને બનાવતા ફાવી ગયા તો આટલું બેઝિક જે ટ્રાન્સફર તમે અમાઉન્ટ કરી નાખશો ને તો એના તમને માર્ક્સ મળે. તો ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ છે એ કંપનીના માલિકો છે. તો કેપિટલ પહેલા આપણે લખી ક્રેડિટ સાઇડ, ત્યારબાદ જે કંઈ પણ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ હતો એ રિઝર્વ એન્ડ સરપ્લસના હેડમાં જે કંઈ પણ હોય એ ત્યાં ટ્રાન્સફર કર્યું, અને નીચે જે કંઈ પણ નોન કરન્ટ એસેટના હેડિંગમાં ફિક્ટિશિયસ એસેટ જે કંઈ પણ હશે એ ડાયરેક્ટ તમારે ઇક્વિટી શેર હોલ્ડરમાં ડેબિટ સાઇડ તમારે એની એન્ટ્રી કરવાની રહેશે. તો આટલી બેઝિક એન્ટ્રી આપણે કરી નાખી. હજી એ સિવાય ઓકે, હવે બીજું કઈ આમાં બેઝિક એન્ટ્રી લેવાની થતી નથી. ફરી એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અથવા વિડીયોને તમે પોઝ કરીને આગળ કરજો કામ. આપણે જે કંઈ પણ એસેટ નથી લઈ જતા એમાં બેલેન્સ નોટ ડાઉન કરી નાખ્યું, જે એસેટ અને લાયબિલિટી નથી લઈ જતા એની અંદર. પછી આપણે ઇક્વિટી અને પ્રેફરન્સ શેર હોલ્ડરનું કર્યું, એના જે બેલેન્સીસ છે એ હોલ્ડર ખાતે લઈ ગયા આપણે કેપિટલના અને ફંડના. આટલું રેડી કરી નાખ્યું. હવે આપણે જોઈએ શું કરવાનું છે. તો હવે વર્કિંગ નોટ ઉપરથી જશું. બેલેન્સ શીટમાંથી આટલો ડેટા લઈ લીધો. હવે આપણે આગળ જોઈએ સ્ટેપમાં હવે કરવાનું શું આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ જો જનરલ એન્ટ્રી કીધી હોત તો આપણે પહેલી જનરલ એન્ટ્રી એક, આ તો બધા બેલેન્સીસ ટ્રાન્સફર કર્યા છે, જનરલ એન્ટ્રી એકચ્યુઅલમાં એકી ગણાય નહીં. હવે જનરલ એન્ટ્રી સપોઝ કીધી હોત તો પહેલી જનરલ એન્ટ્રી શું થાત, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ એસેટ્સ, બરાબર. તો આપણે જે વર્કિંગ નોટમાં અથવા હવે જે એસેટ બાકી રહી છે એને જોઈ લો. તો કોઈ બાકી રહી, લેન્ડ એન્ડ બિલ્ડિંગ એન્ડ પ્લાન્ટ એન્ડ મશીન. ઓકે, ત્યારબાદ સ્ટોક અને ડેપ્ટર્સ. તો અહીંયા સ્ટોક અને ડેપ્ટર બાકી ગયા. તો આ ચાર એસેટ છે એ આપણે ડેબિટ સાઈડ મૂકવાની. ક્યાં? તો કે રિયલાઇઝેશન. લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ટુ પ્લાન્ટ મશીનરી, ટુ સ્ટોક, ટુ ડેપ્ટર. આ જનરલ એન્ટ્રી થશે. એનું પોસ્ટિંગ કરીએ એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આ ચાર અમાઉન્ટ મૂકી દેવાની. કોઈ જ ચેન્જ નથી કીધો, એટલે વર્કિંગ નોટ વાઇઝ આપણે જોવું હોય તો પણ જઈ શકાશે. નેટ એસેટની વર્કિંગ નોટ આપણે જે કરી છે એ હું સાઈડમાં રાખું છું એટલે તમને ઈઝી રહે. અહીંયા તમને લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, સ્ટોક અને ડેપ્ટર, નેટ એસેટ લેફ્ટ હેન્ડ સાઈડ તમને દેખાય છે વર્કિંગ નોટ, એની એન્ટ્રી આપણે અહીંયા કરી નાખી. આ જ રીતે લાયબિલિટીઝ, એમાં
9% ડિબેન્ચર્સ જે તમને કીધા છે અને ક્રેડિટર્સ, આ બંનેની ઓરિજિનલ વેલ્યુ આપણે મૂકશું પહેલા. તો અહીંયા ડિબેન્ચર 9% ડિબેન્ચર અને ક્રેડિટર્સ. ખાસ યાદ રાખજો, રિયલાઇઝેશનમાં જે ઓરિજિનલ વેલ્યુ બેલેન્સ શીટમાં હોય એ મૂકવાની રહેશે તમારે, એની ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થયેલી વેલ્યુ મૂકવાની રહેશે નહીં. અહીંયા જો ભૂલ કરશો તો પછી આન્સર તમારો ખોટો આવશે. ફરી એકવાર કહું, રિયલાઇઝેશનની અમાઉન્ટ તમારે બેલેન્સ શીટમાંથી જ લેવાની. જે કંઈ પણ એસેટ્સ અથવા લાયબિલિટી પરચેસિંગ કંપની લઈ જાય છે તો તમે બેટર છે કે બેલેન્સ શીટને જ કન્સિડર કરો. નેટ એસેટમાં જશો તો નવી વેલ્યુ આપી હોય તો કન્ફ્યુઝન થાય. તો જે એસેટ્સ લાયબિલિટી લઈ જાય છે એ તમારે મૂકી દેવાની. એટલે 4 એસેટ અને 2 લાયબિલિટીઝ એની એન્ટ્રી આપણે કરી નાખી. કમ્પ્લીટ. હવે એડજસ્ટમેન્ટ આપણે આગળ જોઈએ. તમામ એસેટ્સ અને લાયબિલિટીની એન્ટ્રી પતી ગઈ. બિલ્સ પેએબલ અને રિસીવેબલ. બિલ્સ પેએબલ આપણે 1,10,000 માં, બિલ્સ રિસીવેબલ છે એમાંથી આપણે જ્યારે ઉઘરાણી કરી તો તમને કેટલી અમાઉન્ટ મળી? 1,10,000 અને બિલ્સ પેએબલના તમે 18,000 ચૂકવા, તો એની એન્ટ્રી કરી નાખી. તો આપણે ઓલરેડી બિલ્સ પેએબલનું અકાઉન્ટ બનાવ્યું છે. તો બિલ્સ પેએબલમાં આપણે પેમેન્ટ કરો છો તો એની જનરલ એન્ટ્રી શું થશે? બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ એન્ડ બેંક. કોઈ પણ વસ્તુ પેમેન્ટ કરીએ એટલે કેશ એન્ડ બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય. તો બિલ્સ પેએબલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાના કેશ એન્ડ બેંક અમાઉન્ટ આવશે. કેટલામાં આપણે કેટલા રૂપિયા ચૂકવા છે? એડજસ્ટમેન્ટમાં આપ્યા છે 18,000, બરાબર? તો અહીંયા 18,000 મૂકી દેવાના. આની રિવર્સ એન્ટ્રી નીચે આવશે. મેં તરત જ એ પ્રમાણે અકાઉન્ટ્સ બનાવડાવ્યા છે. તો બિલ્સ પેએબલમાં ડેબિટ સાઈડ આપણે લખ્યું કેશ એન્ડ બેંક 18,000 અને કેશ એન્ડ બેંક અકાઉન્ટમાં આપણે લખવાનું બિલ્સ પેએબલ 18,000. કમ્પ્લીટ. એવી રીતે બિલ્સ રિસીવેબલ નું જોઈએ તો બિલ્સ રિસીવેબલમાં આપણને 1,10,000 મળ્યા. હવે આની સાથે બિલ્સ રિસીવેબલ કરતા પહેલા આ કમ્પ્લીટ કરીએ. બિલ્સ પેએબલ હતા 24,000 ના, કમ્પ્લીટ. એમાંથી આપણે પે કર્યા 18,000. તો હવે આ અકાઉન્ટ આપણે ક્લોઝ કરવાનું. 24,000 છે અહીંયા આપણે ટોટલ કરી નાખીએ તો ગેપ તમારે આવશે 6,000. તો આ જે 6,000 નો ગેપ આવે એ તમારે હંમેશા કોઈ પણ એસેટનું એક્સેસ અમાઉન્ટ આવે અથવા એક્સેસ અમાઉન્ટ ચૂકવવાની થાય તો એનો પ્રોફિટ કે લોસ છે એ હંમેશા રિયલાઇઝેશનમાં જાય. તો અહીંયા જે 6,000 નો ગેપ આવ્યો, આ 6,000 નો ગેપ તમારે ટ્રાન્સફર ક્યાં કરવાનો? રિયલાઇઝેશન અકાઉન્ટમાં. એટલે બિલ્સ પેએબલમાં આપણે 24,000 દેવાના હતા, એના બદલે તમે માત્ર 18 માં દીધું છે. એટલે તમારે 6,000 નો બેનિફિટ થયો. તેને પ્રોફિટ પણ કહી શકાય અથવા બેનિફિટ પણ કહી શકાય. આ આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ, અહીંયા ડેબિટ કરીએ એટલે રિવર્સ એન્ટ્રી ક્રેડિટ સાઈડ થશે. તો અહીંયા ઉપર રિયલાઇઝેશન અકાઉન્ટ જે આપ્યું છે એમાં બિલ્સ પેએબલની એન્ટ્રી આપણે કરશું 6,000, જે આપણને બેનિફિટ થયો એની. કમ્પ્લીટ. હવે આ જ રીતે એક એક એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરતા જજો. ડન. હવે બિલ્સ રિસીવેબલમાં તમને 1,10,000 મળ્યા છે. તો અહીંયા બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઈડ એન્ટ્રી શું થશે? આ જનરલ એન્ટ્રી શું બોલાય? કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ. તો કેશ એન્ડ બેંક અકાઉન્ટ આપણે લખવાના છે. સૌથી પહેલા એક કામ કરીએ, ડેબિટ એન્ટ્રી કરીએ. તો કેશ એન્ડ બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઈડ શું લખવાનું આવશે? બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. કેટલા રૂપિયા મળ્યા આપણને? 1,10,000. હંમેશા પહેલા છે ને કોઈ પણ વસ્તુ હોય ને ટ્રાન્ઝેક્શન, એની જનરલ એન્ટ્રી તમારે મનમાં બોલવાની. જો આમાં આન્સરમાં માંગ્યું નથી, માંગ્યું તો સૌથી પહેલા આપણે જનરલ એન્ટ્રી જ લખે. પણ કોઈ પણ ટ્રાન્ઝેક્શનની પરફેક્ટ પોસ્ટિંગ કરવી હોય ને તો એની જનરલ એન્ટ્રી મનમાં બોલવાની કે શું આવે. અહીંયા મેં બિલ્સ રિસીવેબલના રૂપિયા આવ્યા છે એટલે કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ થાય. તો પહેલા ડેબિટ જ એન્ટ્રી કરવાની.
કેશ એન્ડ બેંક અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 1,10,000 કરી નાખ્યા. હવે આની રિવર્સ એન્ટ્રી બિલ્સ રિસીવેબલમાં કરવાની. ક્રેડિટ સાઈડ શું આવશે તો કે બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઈડ મૂકવાનું કેશ એન્ડ બેંક, અમાઉન્ટ સેમ રહેશે 1,10,000. હવે આપણે માંગતા હતા 1,28 રિસીવેબલ એટલે આપણે માંગી છે. સામે આપણે જ્યારે એનું કલેક્શન કરવા ગયા ઉઘરાણી કરવા તો એમને એવું કીધું કે ભાઈ અમે અત્યારે 1,10,000 આપી શકશું, તમારે લેવા હોય તો લો. તો કીધું વાંધો નહીં ચલો. તો આપણે સામે લોસ કેટલો ગયો, ઉપર આપણે ઓછા આપ્યા તો આપણો બેનિફિટ હતો, તો અત્યારે ઓછા મળે છે તો એ આપણો શું ગણાશે લોસ. તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં એનું ડિફરન્સ છે ટ્રાન્સફર કરવાનું. તો રિયલાઇઝેશન અકાઉન્ટ કઈ રીતે કરશું તો કે 1,20,000 પહેલા 28,000 એમ મૂકી દેવાના ટોટલના, બંને બાજુ સેમ ટોટલ મૂકી દઈએ. પછી જે ગેપ આવશે કેટલો આવશે 18,000 નો. આ ગેપ છે એ તમારે ક્યાં ટ્રાન્સફર કરવાનો રહેશે રિયલાઇઝેશન અકાઉન્ટમાં. તો આ જે ગેપ આવ્યો રિયલાઇઝેશન અકાઉન્ટમાં 18,000, ઈ ગેપ તમારે અહીંયા રિયલાઇઝેશન અકાઉન્ટ છે ઉપર સૌથી પહેલી એન્ટ્રી અકાઉન્ટની, એમાં ટુ બિલ્સ રિસીવેબલ, ત્યાં ક્રેડિટ હતું તો અહીંયા શું થશે ડેબિટ. તો એ પ્રમાણે ડેબિટ એન્ટ્રી કરી નાખો. સમજાઈ ગયું? પ્રોફિટ છે એ આપણે અહીંયા ટ્રાન્સફર કર્યો ક્રેડિટ સાઈડ, લોસ છે એ બધા ડેબિટ સાઈડ આવશે. કમ્પ્લીટ? ઓકે. ત્યારબાદ આપણે નવી ગુડવિલ ફાઇન્ડ કરી છે એટલે જૂની ગુડવિલની અમાઉન્ટ છે એ આપણે રાઇટ ઓફ કરવાની આવે. એટલે આ ગુડવિલ જે છે એકચ્યુઅલમાં પહેલા જ લેવાની હતી પણ વાંધો નહીં. અહીંયા ટુ ગુડવિલ અકાઉન્ટ લોસ કહેવાય આપણું, રાઇટ ઓફ કરી છે એટલે 1,28,000 રિલેશનની ડેબિટ સાઈડ એન્ટ્રી કરી નાખો. હવે તમને આપણે વર્કિંગ નોટ હતી ઇક્વિટી અને પ્રેફરન્શિયલ હોલ્ડર્સ. તો જે હતું કે ભાઈ 4 ઇક્વિટી શેર દીધા 3 પ્રેફરન્સ શેરની સામે. તો એની અંદર હવે સૌથી પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરમાં જઈએ. આટલું કમ્પ્લીટ થયું. ઓકે, આટલી એન્ટ્રી પતે એટલે હવે આગળ પરચેસ કન્સિડરેશનની એન્ટ્રી કરવાની. શું તો કે બીના લિમિટેડ એટલે કે જે પરચેસિંગ કંપની છે એને આપણને 11,52,000 આપણે પીસી નું કેલ્ક્યુલેશન થયું હતું. ટોટલ પીસી આ બરાબર એની એન્ટ્રી કરવાની. તો કે બાય બીના લિમિટેડ પીસી પરચેસ કન્સિડરેશન, પરચેસિંગ કંપની, અહીંયા પીસી એટલે પરચેસિંગ કંપની ગણવાનું, અહીંયા પીસી એટલે પરચેસ કન્સિડરેશન ગણવાનું. 11,52,000 આપણને મળ્યા. બરાબર. તો આટલું કમ્પ્લીટ થાય એટલે ઇન ધ બુક્સ ઓફ ધારા લિમિટેડમાં રિયલાઇઝ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બીના લિમિટેડ 11,52,000 મૂકી દેવાના. એની રિવર્સ એન્ટ્રી આપણે નીચે બીના લિમિટેડનું અકાઉન્ટ બનાવ્યું છે. તો એમાં ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 11,52,000 કમ્પ્લીટ. હવે આ રિવર્સ એન્ટ્રી થઈ ગઈ પરચેસિંગ કંપનીમાં. હવે નેક્સ્ટ એ જોવાનું કે આપણને એઝ અ પરચેસ કન્સિડરેશન શું મળ્યું. તો આપણને એઝ અ પરચેસ કન્સિડરેશન ઇક્વિટી શેર મળ્યા છે બીના લિમિટેડના. તો બીના લિમિટેડના અકાઉન્ટમાં અકાઉન્ટ ક્લોઝ કરવાનું. અને અહીંયા જે આવશે 11,52,000 એમાં આપણને કમ્પ્લીટ ઇક્વિટી શેર જ મળ્યા છે એટલે ત્યાં લખવાનું તમારે ઇક્વિટી શેર ઓફ બીના લિમિટેડ. શું મળ્યું આપણને ઇક્વિટી શેર. એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ પીસી ની એન્ટ્રી કરી, પીસી ની રિવર્સ એન્ટ્રી બીના લિમિટેડમાં કરી ડેબિટ સાઇડ. એમાં પીસી તરીકે શું મળ્યું તો કે ભાઈ ઇક્વિટી શેર મળ્યા. જો તમને પ્રેફરન્સ શેર મળ્યા હોત તો આપણે એ પણ લખે, ડિબેન્ચર મળ્યા હોત તો એ પણ લખે, કેશ મળ્યું હોત તો એ પણ લખે. આપણને ખ્યાલ છે કે એઝ અ પરચેસ કન્સિડરેશન આપણને 4 માંથી કોઈ પણ વસ્તુ મળી શકે છે. બેક ટુ બેક તરત જ મેં ઇક્વિટી શેર ઓફ બીના લિમિટેડ નું અકાઉન્ટ બનાવડાવ્યું છે. તો એની આની રિવર્સ એન્ટ્રી અહીંયા આવશે. નામ વાઇઝ વર્ઝા આવે એટલે કે બીના લિમિટેડમાં ઇક્વિટી શેરનું તો ઇક્વિટી શેરમાં બીના લિમિટેડ. અમાઉન્ટ સેમ રહેશે, આમાં કોઈ ભાગ નથી પડતા એટલે લખવાનું ટુ બીના લિમિટેડ. અમાઉન્ટ સેમ રહેશે 11,52,000.
જો અલગ અલગ વસ્તુ આવી હોત તો એ પ્રમાણે પાર્ટ કરે. હવે આ ઇક્વિટી શેર જે આપણને મળ્યા, ટોટલ આપણને મળ્યું છે વર્કિંગ નોટમાં અહીંયા 1152, પણ એના બે ભાગ પડે છે. 6,40,000 આપણે દેવાના છે ઇક્વિટી શેર હોલ્ડર્સને કમ્પ્લીટ, અને 5,12,000 આપણે દેવાના છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. તો હવે આજે 11,5200 મળ્યા આપણને, 11,52,000 મળ્યા, સોરી 11,52,000. એ કોને કોને દેવાના થશે તો કે ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર. આ રીતે બંનેની અમાઉન્ટ વર્કિંગ નોટમાંથી જ મૂકવાની કમ્પ્લીટ. અહીંયા પણ અકાઉન્ટ ક્લોઝ થઈ જશે તમારે. જુઓ હું 1 બાય 1 બોલતી જાઉં છું, તમે વચ્ચે વચ્ચે બ્રેક લઈને એન્ટ્રી પોસ્ટિંગ કરતા જજો, એક એક વસ્તુનું પોસ્ટિંગ કરતા જવાનું. તરત ને તરત આપણે નીચે અકાઉન્ટ બનાવ્યા છે ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર. તો અહીંયા ઇક્વિટી શેર ઓફ બીના લિમિટેડમાં ક્રેડિટ સાઇડ આપણે લખ્યું છે ઇક્વિટી શેર હોલ્ડર 640, તો નીચે ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ બનાવ્યું છે, એમાં લખવાનું ઇક્વિટી શેર ઓફ બીના લિમિટેડ, રિવર્સ એન્ટ્રી આપી છે 6,40,000 કમ્પ્લીટ. એ જ રીતે પ્રેફરન્સ શેરમાં આપણે 5,12,000 ક્રેડિટ અહીંયા લખ્યા છે, તો એની રિવર્સ એન્ટ્રી નીચે તરત મેં બનાવ્યું છે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતું, તો એમાં ટુ ઇક્વિટી શેર ઓફ બીના લિમિટેડ કેટલી અમાઉન્ટ છે અહીંયા 5,12,000, તો એ અહીંયા પ્રેફરન્સ શેરમાં મૂકી દેવાનું. હવે તમે ધ્યાનથી જુઓ તો પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે દેવાના થતા હતા 480, સામે આપણે એ લોકોને દીધા 5,12,000 ના ઇક્વિટી શેર, વધારે અમાઉન્ટ આપી, તો એમ પણ કહી શકાય કે આપણે એને પ્રીમિયમ સહિત વેલ્યુ આપી છે, આપણા માટે એ નુકસાન કહેવાય. એટલે અહીંયા 5,12,000 જે મોટી વેલ્યુ હોય એનો ટોટલ કરીએ આપણે, તો અહીંયા 5,12,000 મોટા છે એટલે ટોટલમાં મૂકી દીધા, સામે રિપીટ કર્યું ટોટલ. હવે બાય રિયલાઇઝેશન અકાઉન્ટ લોસ 32,000 કમ્પ્લીટ. ગેપ જે આવ્યો મેં અગાઉ પણ કીધું છે, કોઈ પણ વસ્તુમાં પ્રોફિટ હશે તો રિયલાઇઝેશનમાં ક્રેડિટ મૂકશું, અને આપણને કંપનીને નુકસાન કે વધારે અમાઉન્ટ એક્સેસ અમાઉન્ટ પે કરવી પડતી હોય તો એ ડેબિટ નુકસાન તરીકે દેખાડશું. તો આ પ્રેફરન્સ શેર હોલ્ડર ની ક્રેડિટ સાઈડ આપણે રિયલાઇઝેશન અકાઉન્ટ લોસ 32,000 જે વધારે આપ્યા એની એન્ટ્રી આપણે ઉપર રિયલાઇઝેશન અકાઉન્ટમાં અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડર ત્યાં ક્રેડિટ હતું તો અહીંયા શું કરવાનું આપણે ડેબિટ. ડન. હવે ધ્યાનથી જુઓ તો ઓલમોસ્ટ બધી જ એન્ટ્રીનું પોસ્ટિંગ મતલબ કે આપણે ઓલમોસ્ટ કર્યું છે. છેલ્લે આપણે મેઇન 3 અકાઉન્ટ બાકી રહેશે. ઇક્વિટી શેર હોલ્ડરનું બાકી રહેશે, કેશ બેંક પોસિબલ છે બાકી રહે, અને રિયલાઇઝેશન. તો આટલું બધી જ એન્ટ્રી પતી જાય એટલે સૌથી પહેલા આપણે અકાઉન્ટ ક્લોઝ કરશું રિયલાઇઝેશન. તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડનો ટોટલ તમે જોશો તો વધારે થશે, તમે જાતે ગણતરી કરજો. આ બધી અમાઉન્ટ જે ક્રેડિટ સાઈડ 4 વેલ્યુ મૂકી છે ને એનો ટોટલ 15,60,000 થાય છે. એ સેમ ટોટલ આપણે અહીંયા મૂકી દઈએ, મુકાઈ ગયો. હવે જે ગેપ આવે છે બરાબર, એ ગેપ જે છે એ થશે 44,000. આ ગેપને આપણે ક્યાં લઈ જવાનો? જો ક્રેડિટ ગેપ આવ્યો, ડેબિટ ગેપ આવે છે તો પ્રોફિટ કહેવાય, ક્રેડિટ સાઈડ કોઈ ગેપ આવતો હોત તો એ લોસ મળે. અલ્ટિમેટલી રિયલાઇઝેશન અકાઉન્ટનો પ્રોફિટ કે લોસ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જ જાય. તો this loss will be transferred to equity shareholders account. Profit, so this gap is transferred to the equity shareholders account 44,000. એની રિવર્સ એન્ટ્રી આપણે આપી દઈશું ઇક્વિટી શેર હોલ્ડરનું આપણે અકાઉન્ટ બનાવ્યું છે ત્યાં. બાય રિયલાઇઝેશન અકાઉન્ટ બ્રેકેટમાં તમે પ્રોફિટ લખી શકો છો 44,000 કમ્પ્લીટ. હવે લાસ્ટમાં ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ ક્લોઝ કરવાનું. તો અહીંયા ક્રેડિટનો ટોટલ વધારે છે કે લખી નાખો, અહીંયા એ ટોટલ રિપીટ કરો,
ગેપ આવશે 2,04,000. હવે એક જ અકાઉન્ટ બાકી છે રોકડા. ઓકે, તો આ જે ગેપ આવે છે 2,04,000 એ ક્યાં ટ્રાન્સફર કરવાનો? કેશ બેક. અથવા તમે બીજી રીતે કરવું હોય તો કેશ બેંક અકાઉન્ટ ક્લોઝ કરો, તો એમાં ડેબિટ સાઇડ ટોટલ વધારે છે એ અહીં રિપીટ કરીએ, અને એનો જે ગેપ આવે ઈ ગેપ તમારે ક્યાં ટ્રાન્સફર કરવાનો? ઇક્વિટી શેર હોલ્ડરમાં. તો આ જે ગેપ આપણે ટ્રાન્સફર કરશો ઇક્વિટી શેર હોલ્ડરમાં. ઇન શોર્ટ, અહીંયા કેશ બેંકની અમાઉન્ટ અને એની રિવર્સ એન્ટ્રી અહીંયા ઇક્વિટીમાં. ઇક્વિટીમાં ડેબિટ લખવાનું કેશ એન્ડ બેંક, અને કેશ બેંકમાં ક્રેડિટ લખવાનું ઇક્વિટી શેર હોલ્ડર. સેમ અમાઉન્ટ આવતી હોય તો ઓન ધ સ્પોટ તમને આઈડિયા આવી જશે કે તમારું કેલ્ક્યુલેશન, તમારો સમ સાચો છે. કમ્પ્લીટ. આઈ હોપ કે આટલી વર્કિંગ નોટ અને એનું પોસ્ટિંગ તમને સમજાણું હશે. આ સમ મેં એટલા માટે લીધો કે એમાં ઘણા બધા નવા ટ્વિસ્ટ હતા. તો પહેલા આટલું કમ્પ્લીટ કરી નાખો, પછી બેલેન્સ શીટમાં પોસ્ટિંગ કરશું. આઈ હોપ કે તમે લોકોએ 1 by 1 જ બધાનું પોસ્ટિંગ લીધું હશે, સાથે સાથે કરતા ગયા હશો. કદાચ એવું નથી કર્યું તો આઈ રિક્વેસ્ટ યુ, તમે વિડીયોને સ્ટોપ કરીને, પોઝ કરીને એક એક એન્ટ્રી કરતા જશો તો તમને ઝડપથી સમજાઈ જશે. ઓકે, હવે હું બેલેન્સ શીટ કરાવવા જઈ રહી છું. ઓલરેડી તમે ફોર્મેટ ને બધું તો ડ્રો કર્યું જ છે, વેલ્યુ મૂકવાની બાકી છે આપણે. તો હવે બેલેન્સ શીટમાં ઓથોરાઇઝ કેપિટલ વેઇટ, તો ઓથોરાઇઝ કેપિટલ આપણને બીના લિમિટેડની આપી નથી, તો અહીંયા આપણે ઓથોરાઇઝ કેપિટલ ટાઇટલમાં ડેશ કરી નાખશું. ડન. ઇશ્યુડ એન્ડ પેડ અપ કેપિટલમાં આપણે 8,000 ઇક્વિટી શેર હોલ્ડરને આપ્યા હતા, 6,400 પ્રેફરન્સ હોલ્ડરને, એટલે અહીંયા મેં ટોટલ દેખાડ્યું છે 8,000 વત્તા 6400, 14,400 ઇક્વિટી શેર થયા, 100 રૂપિયાનો એક, અને 80 પેડ અપ છે, એટલા માટે એની અમાઉન્ટ થશે 11,52,000. કમ્પ્લીટ. પછી આપણે આગળ જોશું લોંગ ટર્મ બોરોવિંગ. તો હવે નેટ એસેટની વર્કિંગ નોટ ઉપરથી જ મેઇન થશે બધું. તો એસેટ્સમાં લાયબિલિટીની અંદર આપણે શેર લઈ લીધા. લાયબિલિટીની અંદર બીજું આપણે લેવાનું છે ડિબેન્ચર્સ અને ક્રેડિટર્સ. તો અહીંયા લોંગ ટર્મ બોરોવિંગમાં ડિબેન્ચર્સ જે નેટ એસેટની વર્કિંગ નોટમાં છે સેમ અમાઉન્ટ અહીંયા આવશે, અને ત્યારબાદ ટ્રેડ પેએબલ ક્રેડિટર્સ આપ્યા છે તમને 1,32,000. હવે અહીંયા ખાસ ફરી એકવાર કહી દઉં, તમને એ વસ્તુ કહેવાની રહી ગઈ. અહીંયા ઉપર ટાઇટલ આપવાનું હતું ઇન ધ બુક્સ ઓફ બીના લિમિટેડ. એમાં ટાઇટલ આપી દેવાનું બેલેન્સ શીટ ઓફ બીના લિમિટેડ, અને પછી આ બધી પોસ્ટિંગ કરજો તમે. એટલે ઇન શોર્ટ આમાં 3 એન્ટ્રી આવી, ઇક્વિટી શેર, ડિબેન્ચર્સ અને ક્રેડિટર્સ. આ 3 એન્ટ્રી આમાં આવશે. ટોટલ થશે 15,21,600, 15,21,600. જે ટફ સેક્શન હતું ને એ ઉપરનું હતું. આટલા બધા અકાઉન્ટ્સ બનાવો, એનું 1 by 1 લાઈન ટુ લાઈન, લાઈન બાય લાઈન પોસ્ટિંગ કરો. હવે એસેટ્સ સાઈડ લઈ લઈએ. તો એસેટ્સ આપણને જે આપેલી છે, તો એસેટ્સમાં તમને 4 એસેટ્સમાં 2 ફિક્સ એસેટ લઈ લીધી. ટેન્જિબલમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, નવી પ્રાઇસ 3,08,000 અને 390 અમાઉન્ટ લઈ લીધી. બંનેનો ટોટલ થાય છે 6,98,000. પછી ઇનટેન્જિબલ એસેટ્સમાં આપણે અહીંયા ગુડવિલ આવી હતી, તો ઇન્ટેન્જિબલ એસેટ્સમાં આપણે ગુડવિલ લખી નાખી. આમાં તમે અલગ અલગ નોટ બનાવીને પણ કરી શકો છો, પણ આઈ સજેસ્ટ આ રીતે ચાલે છે તો તમે મૂકી શકો. ઘણી બધી જગ્યાએ દરેકે દરેક જે હેડ છે એમાં નોટ બનાવડાવે છે, આ રીતે કરો તો પણ ચાલે. ઇવન ટેક્સ્ટ બુકના ઇલ્યુસ્ટ્રેશનમાં પણ આવી રીતે કરેલું છે. ત્યારબાદ એસેટમાં બાકી રહ્યું સ્ટોક 3,94,000, તો આપણે એ મૂકી દો સ્ટોક 3,94,000.
ટ્રેડ રિસીવેબલ ડેપ્ટર લખી નાખો બ્રેકેટમાં તોય ચાલે, એક વેલ્યુ તો આજે ડાયરેક્ટ મૂકી શકાય છે 1,92,000. ઇન શોર્ટ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ મશીનરી, ગુડવિલ, સ્ટોક અને ડેપ્ટર 5 એસેટ્સ આવી જેનું ટોટલ થાય છે 15,21,600. હું આખી બેલેન્સ શીટ મૂકું છું તો તમે ફર્સ્ટ ઓફ ઓલ એ કમ્પ્લીટ કરી નાખો સ્ક્રીનશોટ લઈને. આઈ હોપ કે કમ્પ્લીટ સમ તમને સમજાણો હશે. સેશન પૂરું કરું છું અને પોસિબલ હોય તો બેક ટુ બેક નેક્સ્ટ લેક્ચર પણ અપલોડ કરું છું.